ગાઈસ એકદમ મસ્ત વરસાદ પડે છે અને હું ને પ્રતિક પલળવા આવી ગયા છે. જો અમારો સામે હવે પલળવા જ આવી ગયા કહેવાય. હું તો પલળવાની અને સામે અમારો ફ્લેટ જોવા જઈએ છીએ. આજે પહેલી વાર 6 માળ ચડીએ છીએ. અત્યાર સુધી અમે 6 માળ નથી ચડ્યા, દૂરથી જ જોયો છે, પણ આજે 6 માળ ચડીને અમારો પોતાનો ફ્લેટ તમને હું બતાવું કેટલો થયો છે, શું છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાય સવારમાં મારા દક્ષુભાઈ લેપટોપ લઈને બેસી ગયા છે સૌરભ જોશી જોવા માટે, અને પ્રતિક અહીંયા ચા નાસ્તો મસ્ત કરી રહ્યા છે. અને બહાર સરસ મજાનો વરસાદ આવે છે. તમને વ્યૂ બતાવું ને તો જો બારી ખોલીને તમને બતાવું. અને અહીંયા ચાલી રહ્યું છે મૂવી. હવે પ્રતિકનું આ જ કામ છે, મસ્ત નાસ્તો કરશે, મોટા મોટા અવાજે મૂવી જોશે, બરાબર ને. હવે માથું નહીં દુખે કેમ કે મારું કિચન અલગ પડી ગયું છે, એટલે આવો. અમારા જેનિશભાઈને ઠંડી લાગે છે, જો બ્લેન્કેટ લઈને ફરે છે. આજે પ્રતિક ઘરે છે એટલે છોકરાઓને હક વાળો નથી. કેમ દક્ષુ, કેમ લાગે છે? હક વાળો લાગશે આજે? નહીં ને? કેમ કે પપ્પા ભણાવવા બેસાડે એટલા માટે. ભણવું તો પડે જ ને ભાઈ સાહેબ. ગાઈસ એકદમ મસ્ત વરસાદ પડે છે અને હું ને પ્રતિક પલળવા આવી ગયા છે. જો અમારો સામે હવે પલળવા જ આવી ગયા કહેવાય. હું તો પલળવાની અને સામે અમારો ફ્લેટ જોવા જઈએ છીએ. આજે પહેલી વાર 6 માળ ચડીએ છીએ. અત્યાર સુધી અમે 6 માળ નથી ચડ્યા, દૂરથી જ જોયો છે, પણ આજે 6 માળ ચડીને અમારો પોતાનો ફ્લેટ તમને હું બતાવું કેટલો થયો છે, શું છે. અને પછી ગાડી લઈને બહાર જઈએ, શું છે શું નહીં. જુઓ અમારી સોસાયટીમાં આટલા પાણી ભરાય છે, તો કાંઈ નહીં, ચાલો ફ્લેટ જોઈ લઈએ. મસ્ત પાણી છે યાર, મજા આવી ગઈ. અને અહીંયાથી જો આરસીસી રોડ અડધો થઈ ગયો છે, અડધો બાકી છે. અહીંયા વચ્ચે આઈ થિંક ગાર્ડન આવવાનું છે એવું કહે છે. તો કંઈ નહીં, વરસાદમાં થોડા પલળીએ યાર, મજા આવે. અને આ સાહેબને પલળવું નથી, શું નાખ્યું? નવા પ્લાન્ટ્સ નાખ્યા. અમે જોયા, કાલે જ આવ્યા સવારે. એ જો 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 ઘૂટ 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 બોલે છે. અહીંયા જો, અહીંયા કચરો કાઢ લો એટલે ફટાફટ જશે. કચરો કાઢ લો એટલે ફટાફટ જશે. ગટર ભરાઈ લાગે પ્રતિક. હા, ગટર ભરાઈ છે. ચાલો કંઈ નહીં. ગઈકાલે છે ને બધે મસ્ત પ્લાન્ટ્સ નાખ્યા છે નવા. ખબર નહીં હવે બિલ્ડર તો બધું આપીને જાય છે, હવે સોસાયટીવાળાને મેનેજ કરવાનું છે કેવું કરે કેવું નહીં. બાકી બધે જ મસ્ત પ્લાન્ટ્સ નાખ્યા છે. અને આ છોકરાઓનું જો વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ બધું અહીંયા જ રમે છે. ક્રિકેટ જ થઈ ગયું છે. હા, એ તો કાઢશે એ લોકો. ફૂલ પાણી ભરાઈ ગયા છે ગાઈસ. હશે ક્યાંક તો પોઈન્ટ હશે ને, એમને ગાંડા થોડા છે લોકો. ના, નથી નહીં, કશે નથી. હું ને પ્રતિક બધું જોવા નીકળ્યા છીએ. હા, એવું જ કહેવાય. અમારો ફ્લેટ જોવાનું તો સાઈડમાં રહ્યું. તમે જાઓ છો કઈ પ્રતિક? આપણો ફ્લેટ અહીંયા છે. મને ફેરવો છો, તમે જોવો છો ફેરવો છો? મારું 4-5 કિલો વજન પોસિબલ જ નથી ઉતરે એમ. તો વરસાદમાં છોકરા રમે છે ગાઈસ. તો ગાઈસ ફાઇનલી આ અમારો પોતાનો ફ્લેટ છે. 603 નંબર છે અમારા ફ્લેટનો. તો જુઓ, આટલું કામકાજ હજુ બાકી છે બધું, તમે જુઓ. એટલે બિલ્ડરે અમને રહેવા આપી દીધો છે બનેલો ફ્લેટ. હવે આ તો 1-1.5 વર્ષ મને પાક્કું લાગશે, કેમ કે આખી બિલ્ડિંગમાં બધું આવું જ છે. જો આ કિચન છે ને, મને અહીંયા છે પેટે આવે છે. અહીંયા થોડું કિચન આવવું જોઈએ. બહુ ઊંચું કિચન બનાવી દીધું છે. પ્રતિક શું લે કઈ ગયા? અહીંયા બારી ખુલ્લી હતો અને કોણ તને જોવે? અહીંયા નહીં જોવે પણ ત્યાં જોવે ને. હા, એટલે એ વસ્તુ રાખી અલગ. હા, કિચન બહુ ઊંચું કરી દીધું પ્રતિક. તો ગાઈસ આ કિચન, પેલો હોલ, આ બેડરૂમ. અત્યારે નાના રૂમ લાગે છે, પછી તો મોટા લાગશે. અને અમારી બાલ્કનીમાંથી વ્યૂ જે અત્યારે 14મા માળેથી આવે છે ને, એવો નહીં આવે. બસ આટલો જ વ્યૂ આવશે અમારે. બહાર નીકળીને જુઓ તો મેઇન ગેટ દેખાય, બસ. બાકી આ જ વ્યૂ છે, બાકી બીજો કોઈ જ વ્યૂ નથી. આમથી આમ આપણને મેટ્રોની હાઈટ સુધી છે. હા, એ જ ને. કેમ લાગે છે બાકી? આ વ્યૂ ક્યાં આખો દિવસ જોઈને બેસી રહેવાના છે? અત્યારે આપણે 14મા માળે રહીએ છીએ, તો શું આપણે અત્યારે વરસાદમાં વ્યૂ જોઈને બેસી આપણા બેડરૂમથી જો આપણને ખુલ્લું. હા, અને છોકરાઓ તો કેવું મેઇન અહીંયા નીચે રમે ને, ફેસ્ટિવલ થાય, છોકરા રમે, એ બધું આપણને અહીંયાથી દેખાવું જોઈએ.
તો જો આખું ઓર્ચિડ ફેન્ટાસિયાનું નીચેનું ગાર્ડન અમને દેખાય છે, એટલે છોકરા કશે બી રમતા હશે ને મને દેખાશે, બરાબર ને? જોજો પ્રતિક અહીં પગ ના મૂકી જાય. બાકી વરસાદ તો મસ્ત પડે છે, સુપર વરસાદ પડે છે. ડક્સ જેનિસ 14મા માળે ત્યાં છે ગાઈસ. એ વિંગ, બી વિંગ, આ આખી એક એ વિંગ છે પ્રતિક. A1 A2 આ A1 A2 B1 B1 જ છે ખાલી, હા પ્રતિક? B હા ખાલી B છે, B1 નથી. અને C1 C2 એવું છે. BHK હતું, એમાંથી એને 2 ફ્લેટ કરી દીધા. એવું છે, એટલે પૈસા મળે. હા હા. બહુ ખતરનાક બિલ્ડર ભટકાઈ ગયો છે આપણને. આ એસીનો પોઈન્ટ ક્યાં? ગાઈસ અમે ફ્લેટ જોઈને આવી ગયા છે અને લોંગ ડ્રાઈવ પર નીકળી ગયા છે. છોકરા મમ્મી ઘરે જ છે, હું ને પ્રતિક લોંગ ડ્રાઈવ પર જઈએ છીએ. કેમ? સમર નહીં, ये मॉनसून है. મોન્સૂન. આહા, પાણી તો જો ગાઈસ, પાણી ભરાઈ ગયા છે. ઓ બા, પાણી તો જો ગાઈસ. પ્રતિક અહીંયા બી પાણી તો ભરાયા જ છે જો. હા, ભરાવા જોઈએ. તો અહીંયા પાણી તો ભરાયા જ છે જો. આરસીસી રોડ છે તો બી. એ જ આહા, જો આ બાઇક વાળો, જો આ બાઇક વાળો, જોયું કેટલા પાણી ભરાઈ ગયા. જો આ પોલીસની કાર, જો ફસાઈ ગઈ પોલીસની કાર. એટલે પાણી તો રહેવાના જ બાપા. તમે ગમે તે કરો ગાઈસ, ગમે તેવા એરિયામાં જાઓ, પાણી તો તમને ભરેલા જોઈશે, જોવા મળશે જ. આટલી બધી પાર્કિંગ અહીંયા કેમ પ્રતિક? રોડ પેલા રોડ પર પાણી ભરાય, જો પાર્કિંગ ક્યાં કરી દીધું. અચ્છા, એટલા બધા સોસાયટી વાળા. જો આ વીર સાવરકર દેખાયું? હા, વીર સાવરકર દેખાય. અમૂલ પાર્લર ક્યાં છે મને કહો ને. બતાવું તને, બતાવું, બધું જ મળશે. પ્રતિક મને અમૂલ પાર્લર બતાવવા લઈ આવ્યા છે, કેમ કે હું છે ને અહીંના 1-2 કરિયાણામાંથી 2 દિવસથી દૂધ લાવતી હતી, તો 4 કોથળીઓ મારી બગડી જ જતી હતી. તો 150 રૂપિયાનું મારું રોજનું દૂધ બગડતું હતું, 200 રૂપિયાનું માટલું ફૂટી ગયું. આ ઘરમાં આવીને તો મારા પૈસાનું નુકસાન જ થાય છે. પણ આ ઘર લકી છે, બહુ ફાઇન છે ઘર, રહેવાની બહુ મજા આવશે. અત્યારે અમે જઈ આવ્યા અમારા ફ્લેટ પર, જે અમારો ઓરિજિનલ છે, તમે જોયો. મને નથી લાગતું કે અમને હજી 1 વર્ષમાં આપશે, હજી 1.5-2 વર્ષ થશે, કેમ કે બધું જ બાકી છે ગાઈસ. તો કંઈ નહીં, અમે તો અમને 14મા માળ રહેવા આપ્યો છે, શાંતિથી રહેવાનું. બોલો. આનંદ વિલા દેખાયું? હા, ઓકે. આ રહ્યું અમૂલ પાર્લર. યસ એ નહીં, આ શું રહ્યું અમૂલ પાર્લર? એની બાજુ પેલા કાકા દેખાય? હા. દાદા. આ બાજુ વાળું અમૂલ. બસ અમૂલ સુમૂલ એ બધું નીચે સુમૂલ. હા. આનંદ વિલાની બાજુ. હા, આનંદ વિલાની બાજુમાં દૂધ. બસ આ ફ્રેશ. એટલે નજીક જ છે ને, ક્યાં દૂર છે દૂધ? બરાબર. ગાયની મળે છે ત્યાં. ગાયની બી મળે જ છે ને. ઓકે, તો પછી આપણે તો ગાય જ લાવવાની છે, 3 ગાય ને 1 ગોલ્ડ. મેડિકલમાં પહોંચી ગયા છીએ અને થોડો ઘણો સામાન નહીં અમારું છે. તો તમારે ક્યાં મળે જ ત્યાં? મળે કોફી મળે છે? હું તો બાજુમાંથી લાયા ભાઈ, 50 રૂપિયાની લાવી. ભગવાન, બધું સામગ્રી પ્રતિક્રિયા અહીંયાથી લઈ લીધી છે ગાઈસ. પાણી તો જો. ગાડી કાઢી ખરી પ્રતિક તમે આ ગાયમાંથી? એન્જિનમાં ના જવું જોઈએ ભાઈ. ના જાય, એન્જિનમાં જતું હોય. ગાઈસ, પાણી તો જો અમારી ગાડીમાંથી ઉડે છે. ગાડી જોડાઈ હતી, પાછું બગડ્યું. તે તો બગડવાની પ્રતિક, ગાડી વસ્તુ એવી છે તો બગડવાની જ. જો પેલી સામેની ગાડીમાંથી ઉડશે. ના ટેનિસ બોય હારી ગયા. ગિટાર હારી ગયો. મેં કેવું થાય? કોઈ ગાઈસ જીતું નહીં, આગ જીતો ખાલી. તું જીતો. તું સૌથી પહેલા હારી ગયો. એ કેવું થાય ભાઈ? હમણાં હાર્યો તું. સૌથી પહેલા આપણા દક્ષભાઈ હાર્યા હતા. ફર્સ્ટ ટાઈમ લાઈફમાં પહેલી વાર અમે હાંડવાનું પલાર્યું ને તો આથો આવ્યો, બાકી તો કોઈ દિવસ આથો આવતો જ નથી. ચમત્કાર થઈ ગયો મમ્મી. અને આજે હાંડવાનો પ્રોગ્રામ છે, તો મસ્ત અહીંયા રેતી મૂકી દીધી છે, દૂધી સમારી દીધી છે, અને આજે હાંડવો બનાવવાના છે અમારા મમ્મી. હવે મમ્મી હાંડવો બનાવશે ત્યાં સુધી હું એડિટ કરી નાખું, અને બધું વસ્તુ તો અહીંયાથી જ લેવાની, અહીંયા મૂકવાની. બાપરે બાપ, કેમનું એડજસ્ટ કરીએ ને આપણું કિચન. ખોલી નાખું, ચાલો હેડો.